નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે, જે ધોરણ 12નું બીજું ચેપ્ટર છે, સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન, એના પરનો 9મો લેક્ચર છે. અગાઉ આપણે આ ચેપ્ટરના 8 લેક્ચરો જોઈ ગયા છીએ, જેની અંદર આ ચેપ્ટરની ઘણી બધી અગત્યની બાબતો વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ. જેમ કે આપણે પુષ્પની બાહ્યાકાર વિદ્યાનો અભ્યાસ કરી ગયા છીએ. ત્યારબાદ આપણે નર પ્રજનન ચક્ર તરીકે, કુકેસર ચક્ર, માતૃ પ્રજનન ચક્ર તરીકે, સ્ત્રીકેસર ચક્ર, લઘુ બીજાણુ જનનની પ્રક્રિયા, મહાબીજાણુ જનનની પ્રક્રિયા, લઘુ બીજાણુ ધાનીની રચના, મહાબીજાણુ ધાનીની રચના, આ બધી બાબતો વિશે અગાઉના લેક્ચરોની અંદર વાત કરી ગયા છીએ. ત્યાર પછી છેલ્લા 2 લેક્ચરની વાત કરીએ તો આપણે પરાગનયનની પ્રક્રિયા વિશે વાત કરી રહ્યા છીએ. જ્યાં પરાગનયન એટલે શું છે? તો ભાઈ પુકેસરના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર પહોંચવાની પ્રક્રિયાને અથવા તો ક્રિયાને આપણે પરાગનયન તરીકે ઓળખીએ છીએ. જેમાં આપણે 2 પ્રકાર પાડતા હતા. આમ તો એનસીઆરટી પ્રમાણે આપણે 3 પ્રકાર પાડતા હતા, પણ જ્યારે એ 3 પ્રકારની મેં વાત કરી ત્યારે તમને સમજાવ્યું હતું કે નોર્મલી આના 2 પ્રકાર પાડી શકાય. એક સ્વપરાગનયન હોય અને એક પરપરાગનયન હોય. જ્યાં સ્વપરાગનયનમાં સ્વફલન અને ગાયટેનોગેમી આવતું હતું અને પરપરાગનયનની વાત અલગથી હતી. તો સ્વપરાગનયનની વાત આપણે લેક્ચર નંબર 7ની અંદર જોઈ ગયા છીએ. લેક્ચર નંબર 8ની અંદર પરપરાગનયન વિશે વાત કરતા હતા, જ્યાં આપણે એવી માહિતી જોઈ કે ભાઈ પરપરાગનયન જ્યારે થતું હોય ત્યારે પરાગરજના વાહકોની જરૂર પડતી હોય. જ્યાં પરાગરજના વાહકો તરીકે જૈવિક વાહકો પણ હોઈ શકે અને અજૈવિક વાહકો પણ હોઈ શકે. અજૈવિક વાહકો તરીકે પાણી છે, પવન છે, આ બધા જ છે એ વર્તતા હોય છે. તો અજૈવિક વાહક તરીકે પાણી અને પવન દ્વારા કઈ રીતે વનસ્પતિઓની અંદર પરાગરજનું વહન થતું હોય, કઈ રીતે પરાગનયનની પ્રક્રિયા થતી હોય, એની વાત આપણે લેક્ચર નંબર 8ની અંદર કરી છે. ત્યાંથી આગળ જૈવિક કારકો તરીકે ત્યાંથી આગળ જૈવિક ઘટકો તરીકે જે પરાગનયનની અંદર ભાગ લે છે એવા પ્રાણીઓ સંદર્ભે આપણે આજના લેક્ચરની અંદર વાત કરવાની છે. તો મતલબ આજના લેક્ચરમાં આપણે પરપરાગનયનની વાત કરવાના છીએ. પણ પરપરાગનયન કયા વાહકો દ્વારા? તો ભાઈ જૈવિક વાહકો દ્વારા. જૈવિક વાહકોની અંદર ખાસ કરીને આપણે કોની વાત કરવાના છીએ? તો ભાઈ પ્રાણીઓની વાત કરવાના છીએ. ભાઈ પ્રાણીઓ દ્વારા કઈ રીતે પરાગનયનની પ્રક્રિયા છે એ થતી હોય. ચલો તો લેક્ચરની શરૂઆત કરીએ. તો લેક્ચરની શરૂઆતમાં આપણે થોડી એકાદ ઇમેજ રાખી છે, ફોટોગ્રાફ રાખ્યો છે, જે કેવા પ્રાણીઓ સંદર્ભનો છે? તો ભાઈ જે પરાગનયનની પ્રક્રિયામાં ભાગ લેતા હોય એવા પ્રાણીઓ સંદર્ભનો એક ફોટોગ્રાફ રાખ્યો છે. મતલબ હું તમને પહેલાં ઇન્ટ્રોડક્શન આપું છું કે કેવા કેવા પ્રાણીઓ છે એ જૈવિક ઘટકો તરીકે પરાગનયનની પ્રક્રિયામાં ભાગ લેશે. તો તમારી સામે ફોટોગ્રાફની અંદર પહેલું જે એનિમલ છે એ છે બી, હની બી, મધમાખી છે, કે જે ખૂબ જ પ્રભાવી, ખૂબ જ અગત્યના પરાગવાહકો છે. સેકન્ડ નંબર પર તમારી પાસે પતંગિયું છે. થર્ડ નંબર પર તમારી પાસે બીટલ્સ અથવા તો ભૃંગ કીટક છે. ચોથા નંબર પર પક્ષી તરીકે હમિંગબર્ડ છે. ત્યાં હમિંગબર્ડ, સનબર્ડ, આ બધા પક્ષીઓ હોઈ શકે. અને 5મા નંબર પર તમારી પાસે બેટ અથવા ચામાચીડિયું છે. તો આ બધા જ સજીવો એવા છે કે જે પરાગનયનની પ્રક્રિયામાં ફાળો આપે છે. એક વનસ્પતિના પુષ્પના પરાગાશયમાંથી એ જ જાતિની બીજી કોઈ એક વનસ્પતિના પુષ્પના પરાગાસન પર પરાગરજનું વહન કરાવવા માટે અહીં જેટલા પણ સજીવો મેં ફોટોગ્રાફની અંદર મૂક્યા છે એ પોતાનો ખૂબ જ અગત્યનું યોગદાન છે એ આપતા હોય. બીજી એક અગત્યની બાબત તમારે અહીંયા એ યાદ રાખવાની છે, જ્યારે તમે પરાગનયનની વાત કરતા હોય અને શબ્દ એવો આવે કે પરાગનયન છે એ પ્રાણીઓ દ્વારા થાય છે, ત્યારે ખાસ યાદ રાખજો, પ્રાણીઓ દ્વારા થતા પરાગનયનને ઝૂફિલી તરીકે ઓળખવામાં આવે.
પ્રાણીઓ દ્વારા થતા પરાગનયનને શું કહેવાય? ઝૂફિલી તરીકે ઓળખવામાં આવે. યાદ કરો, પવન દ્વારા થતું હતું તો એને મેં એનેમોફિલી કીધું હતું. પાણી દ્વારા થતું હતું તો આપણે એને હાઇડ્રોફિલી કહેતા હતા. એવી જ રીતે જ્યારે પ્રાણીઓ દ્વારા થાય છે ત્યારે એને ઝૂફિલી તરીકે ઓળખવામાં આવે. એમાં પણ એક પેટા પ્રકાર પડશે કે પ્રાણીઓમાં ખાસ કરીને કીટકો દ્વારા જે પરાગનયન થતું હોય એના માટે શબ્દ વપરાય છે એન્ટેમોફિલી. એન્ટેમોફિલી, બરાબર. જે કીટકો દ્વારા જે પરાગનયન થાય છે એને એન્ટેમોફિલી તરીકે ઓળખવામાં આવે. જ્યારે સંપૂર્ણ પ્રાણીઓ દ્વારા થતું પરાગનયન છે એને ઝૂફિલી તરીકે ઓળખવામાં આવે છે. તો આપણને એવું પૂછે કે ભાઈ ફોટોગ્રાફમાં આપેલા તમામ સજીવો દ્વારા જે પરાગનયનની પ્રક્રિયા થાય છે એને તમે શું કહેશો? તો ત્યારે આપણે ઝૂફિલી કહેવું પડે. પણ આપણને માત્ર મધમાખી છે, પતંગીઓ અને ભૃંગકીટક આના જ એક્ઝામ્પલ આપ્યા હોય ત્યારે તમારે કહેવું પડે કે એ એન્ટેમોફિલી પ્રકારનું પરાગનયન છે. ચાલો, મતલબ આપણે એવા સજીવોને જોઈ લીધા જે પરાગનયનની પ્રક્રિયામાં ભાગ લેવાના છે. આગળ વધીએ લેક્ચરની અંદર. હવે પ્રાણીઓ દ્વારા થતા પરાગનયન પર સીધા જતા રહીએ. ભાઈ કઈ અગત્યની બાબતો વિશે મારે પ્રાણીઓ દ્વારા થતા પરાગનયનની અંદર વાત કરવાની છે? તો સૌથી પહેલી બાબત કે ભાઈ મોટા ભાગની સપુષ્પી વનસ્પતિઓ, આપણે અત્યારે અભ્યાસ કોનો કરીએ છીએ? તો અત્યારે અભ્યાસ આપણે સપુષ્પી વનસ્પતિઓનો જ કરીએ છીએ. તો મોટા ભાગની સપુષ્પી વનસ્પતિઓમાં પરાગવાહક તરીકે કોણ હોય? તો ભાઈ પરાગવાહક તરીકે પ્રાણીઓનો ઉપયોગ છે એ થતો હોય છે, અથવા તો વનસ્પતિઓ પરાગવાહક તરીકે પ્રાણીઓનો ઉપયોગ કરે છે. જેમાં કીટકો હોઈ શકે, જેમાં કીટકો તરીકે મધમાખી હોઈ શકે, પતંગિયા હોઈ શકે, બીજી માખીઓ હોઈ શકે, ભૃંગ કીટક જેને બીટલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે એ હોઈ શકે, ભમરીઓ છે એ હોઈ શકે, કીડીઓ હોઈ શકે, ફૂદા છે એ હોઈ શકે. આ તમામ પ્રકારના કીટકો છે એ ખૂબ જ અગત્યના પરાગવાહકો તરીકે વર્તતા હોય છે. આ સિવાય બીજા કયા પ્રાણીઓ હોય? તો આપણે એવું કહી શકીએ કે ભાઈ ઘણા પક્ષીઓ છે એ પણ પરાગરજના અગત્યના વાહકો તરીકે વર્તે. જેમ કે તમે સનબર્ડનું એક્ઝામ્પલ લઈ શકો, જેમ કે તમે હમિંગબર્ડનું એક્ઝામ્પલ લઈ શકો. આ એવા પક્ષીઓ છે. આ સિવાયના પક્ષીઓ પણ હશે, પણ મેજર જે મુખ્ય છે એના આપણે અહીંયા નામ લખ્યા છે. તો સનબર્ડ અને હમિંગબર્ડ જેવા પક્ષીઓ છે એ પણ પરાગનયનની અંદર ભાગ લેશે. ત્યાર પછી તો ભાઈ સસ્તન વર્ગના ઘણા સજીવો લાઈક ચામાચીડિયું છે એ પણ એક અગત્યના પરાગવાહક તરીકે કાર્ય કરશે. તો અહીં લિસ્ટની અંદર આપણે જેટલા પ્રાણીઓના નામ લખ્યા છે આ તમામ પ્રાણીઓ છે એ સામાન્ય પરાગવાહકો છે, જે સપુષ્પી વનસ્પતિઓના પુષ્પની અંદર પરાગરજની આપલે અથવા પરાગનયનની ક્રિયા માટે જવાબદાર હોય છે. પરાગનયનની પ્રક્રિયા કરાવતા હોય છે, એને પ્રેરતા હોય છે. હવે પ્રાણીઓમાં ખાસ કરીને, જો હમણાં ઉપર પણ હું વાત કરતો તો ભાઈ પ્રાણીઓમાં પણ ખાસ કરીને કોણ? તો ભાઈ કીટકો છે. અને કીટકોમાં પણ ખાસ કરીને કોણ? તો ભાઈ મધમાખી છે. એ એકદમ અગત્યના, સૌથી મુખ્ય, સૌથી પ્રભાવી પ્રકારના પરાગવાહકો છે. હવે શું કામ મધમાખી છે એ સૌથી પ્રભાવી પ્રકારના પરાગવાહકો છે? તો આપણે જાણીએ છીએ કે ભાઈ મધમાખી છે એ પોળો બનાવે, એને હની બી હાઈવ કહેવાય, મધનો પૂડો જેને આપણે કહીએ છીએ. અને એનું કામ શું છે? તો ભાઈ એનું કામ છે મધના પૂડાની અંદર મધ એકત્રિત કરવું. અને મધ એ ક્યાંથી પ્રાપ્ત કરે? તો ભાઈ વનસ્પતિઓ પાસેથી. આગળ લેક્ચરમાં આપણે એ તમામ બાબતો વિશે વાત કરવાના છીએ, બરાબર. તો એ મધ ક્યાંથી પ્રાપ્ત કરે? તો ભાઈ વાનસ્પતિક પુષ્પ પાસેથી. તો એનો અર્થ એવો થાય કે મધમાખીએ મધ એકત્રિત કરવા ફરજિયાતપણે વનસ્પતિના પુષ્પ પાસે જવાનું છે. અને એ જ્યારે વનસ્પતિના એક પુષ્પથી બીજા પુષ્પ સુધી જશે ત્યારે ઓટોમેટિકલી એક પરાગવાહક તરીકેની ભૂમિકા ભજવશે. મતલબ તો ભાઈ સૌથી પ્રભાવી પરાગવાહક તરીકે વર્તે છે. એનાથી આગળ જઈએ તો માત્ર આવા નાના જ સજીવો પરાગવાહક તરીકે વર્તે એવું જરૂરી નથી, બરાબર. ઘણા મોટા પ્રાણીઓ પણ પરાગવાહક તરીકે વર્તતા હોય. ચલો એના એકાદ બે એક્ઝામ્પલ જોઈ લઈએ કે ભાઈ નાના પ્રાણીઓ તરીકે પક્ષીઓ, કીટકોની તો તમે વાત કરી, પણ ઘણા મોટા પ્રાણીઓ જેવા કે પ્રાઇમેટની અંદર કોનું એક્ઝામ્પલ આપ્યું છે? તો લેમુર. વાંદરાની એક પ્રજાતિ છે લેમુર. તો આ લેમુર જે છે એની વાત કરીએ. અથવા તો બીજા વૃક્ષારોહી સસ્તનો હોય જે તીક્ષ્ણ દાંતવાળા કોતરનારા, અહીંયા કોતરનારા લખ્યું છે પણ ત્યાં આવશે કોતરનારા, બરાબર, જેને કર્તનશીલ પ્રાણીઓ તરીકે પણ ઓળખવામાં આવે.
એ કોતરનારા છે એટલે એને કર્તનશીલ પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે. તો આવા કોતરનારા જે પ્રાણીઓ છે, લાઈક ખિસકોલીની હું તમને વાત કરું તો એ કર્તનશીલ પ્રાણીની અંદર આવશે. એવા કોતરનારા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓની એ અગત્યના પરાગવાહકો તરીકે વર્તશે. એ સિવાય ઘણા સરીસૃપો છે એ પરાગવાહક તરીકે વર્તે છે. આવા પણ ઘણા બધા પુરાવાઓ છે એ મળેલા છે. તો એની અંદર કોણ કોણ ક્યાં ઉદાહરણો આપી શકાય કે જે અગત્યના પરાગવાહકો તરીકે વર્તે છે? તો હું ગેકો, ગરોળી, કાંચીડા આ બધાના એક્ઝામ્પલ આપી શકું. બરાબર, એનસીઆરટીની અંદર ગેકો, ગરોળી બે અલગ અલગ લખ્યું છે, પણ ખરેખર ગરોળી એ ગુજરાતી શબ્દ છે, ગેકો છે એના માટેનો ઇંગ્લિશ વર્ડ છે, પણ એનો અર્થ સમાન જ થાય છે. પણ આપણે એનસીઆરટીએ જે આપણને કીધું છે એ આપણા માટે સત્ય છે, એટલે આપણે બંને શબ્દ અહીંયા રાખ્યા છે, ગેકો, ગરોળી, કાંચીડા. આ તમામ પ્રકારના સરીસૃપો છે એ પણ અગત્યના પરાગવાહકો તરીકે વર્તતા હોય છે. એનાથી આગળ વાત કરીએ તો પ્રાણીઓ દ્વારા પરાગિત જે કંઈ વનસ્પતિઓ હશે, બરાબર, જે વનસ્પતિઓના પુષ્પો પરાગનયન કરવા માટે પ્રાણી પર આધારિત હોય, મતલબ એવી વનસ્પતિઓ કે જે પ્રાણી દ્વારા પરાગિત હોય, એના પુષ્પો મોટા ભાગે પ્રાણીઓની ચોક્કસ જાતિ માટે વિશિષ્ટ પ્રકારના અનુકૂલનો છે એ ધરાવતા હોય. જો ખૂબ જ અગત્યની બાબત છે. આપણને એમ થાય કે ભાઈ પ્રાણીઓ છે એ અમુક પ્રાણીઓ છે એ અમુક વનસ્પતિ પર જ જતા હોય, અમુક વનસ્પતિના પુષ્પો પર જ જતા હોય. એની પાછળનું રીઝન શું હોય? તો ભાઈ એની પાછળનું રીઝન એ છે કે એ વનસ્પતિનું પુષ્પ એ પર્ટિક્યુલર એ પ્રાણીને આકર્ષવા માટે અનુકૂલિત થયેલું છે. એટલે એ પુષ્પ પર માત્ર એ એક જ પ્રાણી છે એ આકર્ષાશે, જ્યારે બીજા પ્રાણીઓ છે એના માટે બીજી વનસ્પતિઓના પુષ્પ છે એ અનુકૂલિત થયેલા હશે. આમ દરેક વનસ્પતિ પોતાને જે પ્રાણીને આકર્ષવાનું છે અથવા તો પોતે જેના પર પરાગરજના વાહક તરીકે આધારિત છે એના માટે વિશિષ્ટ પ્રકારના અનુકૂલનો છે એ પોતાના પુષ્પની અંદર ધરાવતા હોય છે. કેવા કેવા અનુકૂલનો છે એની આગળ વાત કરીએ આપણે. ચલો આગળ વધીએ. તો હવે એવા જે અનુકૂલનો છે, અનુકૂલનો સંદર્ભે થોડીક વાત કરીએ કે ભાઈ સપુષ્પી વનસ્પતિઓની અંદર પ્રાણીઓને આકર્ષવા માટે અથવા તો પોતાના જે પરાગવાહકો છે એ પરાગવાહકોને આકર્ષવા માટે વનસ્પતિ કયા પ્રકારના અનુકૂલનો છે એ ધારણ કરે છે, અથવા તો કયા પ્રકારના અનુકૂલનો છે એ ધરાવતી હોય છે. તો આપણે અહીંયા ટાઇટલ આપ્યું છે, ધ્યાનથી વાંચજો. આપણે શું કીધું છે? ઝૂફિલી દર્શાવતી વનસ્પતિના અનુકૂલનો. હવે ઝૂફિલી કોને કહેવાય? તો અગાઉ મેં ચોખવટ કરી હતી કે જે પરાગનયન પ્રાણી દ્વારા થતું હોય એને ઝૂફિલી તરીકે ઓળખવામાં આવે. મતલબ આપણે આને આવી રીતે પણ વાંચી શકીએ કે પ્રાણીઓ દ્વારા પરાગનયન દર્શાવતી વનસ્પતિઓના અનુકૂલનો અથવા તો ઝૂફિલી દર્શાવતી વનસ્પતિના અનુકૂલનો. તો કયા પ્રકારના અનુકૂલનો હશે એના સંદર્ભ વાત કરીએ તો એક બાબત ધ્યાનમાં રાખવાની કે અનુકૂલન હંમેશા ઈ દિશાની અંદર હશે. અનુકૂલન હંમેશા વનસ્પતિના ઈ દિશાની અંદર હશે કે એના અનુકૂલન સંદર્ભ ઈ પ્રાણી અથવા તો ઈ સજીવ છે એ વનસ્પતિના પુષ્પ તરફ આકર્ષાય. હંમેશા કોઈ પણ વનસ્પતિનું અનુકૂલન, કોઈ પણ વાનસ્પતિક પુષ્પનું અનુકૂલન હંમેશા એ દિશાની અંદર હશે કે એનો પરાગવાહક જે હશે એ પુષ્પ તરફ આકર્ષાય. તો એ કેવા અનુકૂલનો ધરાવતું હોય એના સંદર્ભ વાત કરીએ તો આપણે એમ કહી શકીએ કે ઘણી વનસ્પતિઓ છે એ કીટકોને આકર્ષવા માટે, ઉદાહરણ તરીકે પહેલાં આપણે એવી વાત લઈએ કે ભાઈ કીટ પરાગિત વનસ્પતિઓ જે છે એની વાત લઈએ તો ઘણી કીટ પરાગિત વનસ્પતિઓ છે એના પુષ્પો કદમાં ખૂબ મોટા હોય, વિશિષ્ટ રંગ ધરાવતા હોય, એટલે રંગબેરંગી હશે, મધુદ્રવ્યથી સમૃદ્ધ હશે. હવે મતલબ એનો અર્થ એવો થયો કે જે કીટ પરાગિત વનસ્પતિ છે એણે કીટકોને આકર્ષવા માટે કેવા અનુકૂલનો સાધ્યા. તો ભાઈ એક તો એણે પોતાના પુષ્પના કદ મોટા કર્યા, એટલે મોટા પુષ્પો ધારણ કર્યા. બીજી બાબત તો ભાઈ પુષ્પને રંગબેરંગી બનાવ્યા જેથી કરીને એ પુષ્પના વિવિધ રંગોથી આકર્ષાય અને કીટકો છે એ પુષ્પ સુધી આવે. પછી તો ભાઈ મધુદ્રવ્ય છે એ એનાથી સમૃદ્ધ બનાવ્યું પુષ્પને, પુષ્પની અંદર મધુદ્રવ્ય છે એ ધારણ કર્યું જેથી કરીને મધુદ્રવ્યને એકત્રિત કરવા માટે પુષ્પ છે એના તરફ આ કીટકો છે એ આકર્ષાય. તો આ પ્રકારના અનુકૂલનો છે એ વિવિધ પ્રકારની વનસ્પતિઓ છે એ પોતાના પરાગવાહકોને પોતાના તરફ આકર્ષવા માટે ધારણ કરતા હોય અથવા તો ધરાવતા હોય છે. આગળ વાત કરીએ
તો જ્યારે પુષ્પો નાના હોય, જો ઉપરના એક્ઝામ્પલમાં માનો કે કીટકો સંદર્ભમાં પહેલું જે એક્ઝામ્પલ લીધું એમાં આપણે કીધું કે ભાઈ સામાન્ય રીતે પુષ્પો કેવા હોય, કદમાં મોટા હોય, પણ ઇન કેસ એવું બને કે ભાઈ પુષ્પો છે ને એ નાના છે વનસ્પતિની અંદર, તો આવા કિસ્સામાં વનસ્પતિ એક બીજી વિશિષ્ટ પ્રકારની અનુકૂલન છે, બીજું વિશિષ્ટ પ્રકારનું અનુકૂલન ધારણ કરશે. કઈ રીતે? તો ભાઈ આવા નાના પુષ્પોને ઘણા બધા પુષ્પોને એકસાથે ભેગા કરશે, એટલે એકત્રિત કરશે. હવે જ્યારે પુષ્પોને ભેગા કરશે અને પુષ્પનો સમૂહ તૈયાર કરશે, આવા ઘણા બધા નાના નાના પુષ્પને એક દંડ જેવી રચના, જેને આપણે પુષ્પદંડ કહીએ છીએ, એ એક પ્રકારની એક શાખા જ હશે, પણ એ પ્રકારની શાખા કે જેના પર ઘણા બધા પુષ્પો ગોઠવાય અને પુષ્પ વિન્યાસ બને, એ દંડને પુષ્પ વિન્યાસ દંડ કહેવાય. તો જ્યારે કોઈ એક વનસ્પતિ ખૂબ નાના કદના પુષ્પ ધરાવે છે ત્યારે એ શું કરશે? તો ભાઈ તમામ ઘણા બધા પુષ્પોને એકત્રિત કરશે અને તમામ પુષ્પોથી શું બનાવશે? પુષ્પ વિન્યાસ બનાવશે. પુષ્પ વિન્યાસ એટલે કોઈ એક પુષ્પ વિન્યાસ દંડ પર ઘણા બધા પુષ્પોની ગોઠવણીથી બનતી રચના, એને આપણે પુષ્પ વિન્યાસ તરીકે ઓળખાવીએ છીએ. હવે જ્યારે આવા ઘણા બધા નાના નાના પુષ્પોના એકત્રીકરણથી પુષ્પ વિન્યાસનું નિર્માણ થાય ત્યારે આ પુષ્પ વિન્યાસ વધારે ધ્યાનાકર્ષક બનતો હોય, મતલબ આ પુષ્પ વિન્યાસ છે એ આવા સજીવોને પોતાના તરફ વધારે આકર્ષે છે. એના કારણે શું થશે? તો એના કારણે પ્રાણીઓ પુષ્પના રંગ અને સુગંધથી એના તરફ આકર્ષાશે. મતલબ પુષ્પ વિન્યાસની અંદર ખૂબ મોટી સંખ્યામાં એક તો પુષ્પો આવેલા છે અને ખૂબ સારી સુગંધ છે એ ઉત્પન્ન કરતા હશે, ખૂબ સારો રંગ છે એની અંદર દેખાતો હશે, કેમ કે ઘણા બધા પુષ્પોનો સમૂહ છે એટલે એકદમ રંગીન દેખાતો હોય પુષ્પ વિન્યાસ, ખૂબ સારી સુગંધ છે એ ઉત્પન્ન કરે છે, જેના કારણે આ બધા કીટકો છે એ પુષ્પો નાના હોવા છતાં પણ એ વનસ્પતિના પુષ્પો તરફ આકર્ષાશે. હવે માનો બધા જ કિસ્સાની અંદર વાનસ્પતિક પુષ્પ છે એ સુગંધ ઉત્પન્ન કરે, જે કીટકોને આકર્ષે એવું જરૂરી નથી. અને બીજી એક ચોખવટની વાત આપણે અહીંયા એ કરી લઈએ કે પુષ્પની અંદરથી ઉત્પન્ન થતી સુગંધ છે એ ખરેખર આપણા માટે છે જ નહીં. આપણે એવું કહી શકીએ કે પુષ્પની અંદરથી ઉત્પન્ન થતી સુગંધ કે દુર્ગંધ, પુષ્પની અંદરથી ઉત્પન્ન થતી સુગંધ કે દુર્ગંધ આપણા માટે નથી. આપણે એનો યુઝ 100% કરીએ છીએ કે ભાઈ આપણને ઘણા પુષ્પની અંદરથી જે સ્મેલ આવે છે એ ગમે છે, જેને આપણે સુગંધ તરીકે ધ્યાનમાં લઈએ, ઘણી નથી ગમતી એવી બાબતોને દુર્ગંધ તરીકે ધ્યાનમાં લઈએ છીએ. એ બધી બાબતોને અલગ મૂકી દઈએ. એક એક્ઝામ્પલ હું તમને આપું કે ઘણી માખીઓ અને ભૃંગ કીટકોથી પરાગિત થતી જે વનસ્પતિઓ છે એના પુષ્પમાં આ કીટકો દુર્ગંધથી આકર્ષાય છે. એનું પુષ્પ છે એક વિશિષ્ટ પ્રકારની દુર્ગંધ ઉત્પન્ન કરે છે, પણ એ દુર્ગંધ કોના માટે છે? એ દુર્ગંધ છે ને એ આપણા માટે છે. એ માખી અને એ જે કીટકો છે, એ જે ભૃંગ કીટકો છે, એ જે માખી છે, એના માટે તો એ ખરેખર શું છે? એના માટે તો એ સુગંધ છે. દુર્ગંધ કોના માટે છે? આપણા માટે છે. આપણને નથી ગમતી એવી સ્મેલ છે એટલે આપણા માટે એ દુર્ગંધ છે. જ્યારે એ માખી અને એ ભૃંગ કીટક એના માટે તો આ પણ શું છે? તો ભાઈ સુગંધ છે. પણ યાદ રાખજો કે ભૃંગ કીટકો અને મધમાખીઓ દ્વારા પરાગિત જે વનસ્પતિઓ છે એના પુષ્પની અંદરથી આ કીટકોને આકર્ષવા માટે શું ઉત્પન્ન થતું હોય? તો ભાઈ દુર્ગંધ છે એ સામાન્ય રીતે ઉત્પન્ન થતી હોય. અગત્યની બાબત છે, જો મેં રેડ કલરથી આખી જે બાબત છે એને પીડીએફની અંદર નોંધ કરી છે એટલે મારે ખાસ ધ્યાનમાં લીધા જેવી બાબત છે. એનાથી આગળ વાત કરીએ તો જ્યારે પ્રાણીઓ છે એ પુષ્પ પર આવે, પુષ્પની મુલાકાત લે, આપણે એને મુલાકાતીઓ કહીએ, તો પ્રાણીઓની મુલાકાતને નિશ્ચિત કરવા માટે પુષ્પો આ પ્રાણીઓને પુરસ્કાર આપે છે. હવે માનો એક એક્ઝામ્પલ હું તમને ઉદાહરણ તરીકે કહું કે ભાઈ નોર્મલી તમે મંદિરે જાઓ, એટલે આમ મજા કરવા માટેનું એક એક્ઝામ્પલ છે એવું કહી શકીએ, અને આપણા પ્રસંગને લાગુ પડતું પણ છે. તો આપણે એમ કહીએ કે તમે મંદિરે જાઓ અને દર વખતે મંદિરેથી પૂજારી તમને કાઢી મૂકે તો તમે થોડાક સમય બાદ મંદિરે જવાનું બંધ કરી દો. પણ એની જગ્યાએ તમે જેટલી વખત મંદિરે જાઓ એટલી વખત પૂજારી છે એ મૂઠો ભરી પ્રસાદી છે એ તમને આપે, અને પ્રસાદીની અંદર ડ્રાય ફ્રૂટ હોય ને આપણને ભાવતી વસ્તુઓ હોય તો આપણે મંદિર તરફ ઓટોમેટિકલી આકર્ષાઈએ છીએ. કેમ? તો આપણને ત્યાંથી કાંઈક પ્રાપ્ત થાય છે, મતલબ આપણને ત્યાંથી કંઈક પુરસ્કાર મળે છે. સેમ કિસ્સો અહીંયા લાગુ પાડીએ કે જ્યારે કોઈ એક વનસ્પતિના પુષ્પે આવા પ્રાણીઓ કે કીટકોને આકર્ષવા હોય તો એને કંઈક લાલચ આપવી પડે, એને કંઈક પુરસ્કાર આપવો પડે.
કે એ પુરસ્કારની લાલચમાં આ કીટકો અથવા તો આવા સજીવો જે પરાગવાહકો છે એ પુષ્પ તરફ આકર્ષાય અને પુષ્પ સુધી પહોંચે. અને એવું જ દરેક સપુષ્પી વનસ્પતિ છે એ પોતાના પરાગવાહકને આકર્ષવા માટે કરતી હોય, એટલે આપણે એવું કહીએ છીએ કે એને પુરસ્કાર આપે છે. એવું પુરસ્કાર સ્વરૂપે ખરેખર શું હોય? બરાબર, પુરસ્કાર એટલે આપણે એમ માનીએ કે ભાઈ શિલ્ડ આપતી હશે અને રોકડ રકમ 51 ને 151 ને નહીં. પુરસ્કાર સ્વરૂપે અહીંયા શું હશે તો ભાઈ મધુદ્રવ્ય આપે એક તો પુષ્પ છે એ, એના જે મુલાકાતીઓ છે એને અથવા તો એના જે પરાગવાહકો છે એને મધુદ્રવ્ય આપશે પુરસ્કાર સ્વરૂપે, અથવા તો એને પરાગરજ છે એ આપે છે. મતલબ પરાગરજ એ પુષ્પ દ્વારા મધુદ્રવ્ય અને પરાગરજ એ પુષ્પ દ્વારા પ્રાણીઓને આપવામાં આવતા મુખ્ય પુરસ્કાર છે. હવે અહીંયા એક પ્રશ્ન આપણને એવો થાય કે ભાઈ પરાગરજનું તો પ્રાણીએ વહન કરવાનું છે, તો પુષ્પ છે એ પરાગરજને પુરસ્કાર સ્વરૂપે કીટકોને કે પ્રાણીઓને કેમ આપી શકે? બરાબર, તો એ બાબતને આગળ થોડીક વધારે સ્પષ્ટ કરશું. હમણાં થોડીક ઇમેજ હું તમને બતાવું પુરસ્કાર સંદર્ભની. ત્યારે પણ જ્યારે પુરસ્કાર સ્વરૂપે કોઈ એક કીટક આવી પરાગરજને લઈ જાય છે ને ત્યારે એમાંની કોઈ એક પરાગરજ જ્યારે એ કીટક બીજા કોઈ એક પુષ્પ પર પહોંચે ને ત્યારે ત્યાં ખરે છે અને પરાગનયનની ક્રિયા છે એ થતી હોય. ચલો, પુરસ્કાર કઈ પ્રકારે કીટકો છે એ પ્રાપ્ત કરતા હોય ને પુષ્પ છે એ કઈ રીતે કીટકોને પુરસ્કાર આપે છે ને એના સંદર્ભના થોડાક ફોટોગ્રાફ છે એ આપણે અહીંયા સ્લાઇડની અંદર મૂક્યા છે, તો એને જોઈ અને વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરીએ. તો તમારી સામે જે ફોટોગ્રાફ છે, 4 ફોટોગ્રાફ છે એ મેં તમારી સામે સ્લાઇડની અંદર મૂક્યા છે. 4 ફોટોગ્રાફની અંદર જે સજીવો છે એના સંદર્ભ થોડીક માહિતી લઈએ. તો અહીંયા તમને એક મધમાખી દેખાય છે. બરાબર, આપણે પહેલાં થોડુંક અહીંયા તમને એક મધમાખી દેખાય છે. મધમાખી પર મેં જે જગ્યાએ રાઉન્ડ કર્યું ત્યાં તમને એક પીળા રંગનો ગોળો દેખાય છે. ગોળો દેખાય છે. આ શેનો બનેલો છે ગોળો? એ ગોળો બનેલો છે પરાગરજનો. પરાગરજ. એ પરાગરજ એ કીટક પાસે ક્યાંથી આવી? તો ભાઈ એ પરાગરજ એને પુરસ્કાર સ્વરૂપે મળેલી છે. હમણાં આપણે કીધું ને કે પુષ્પ છે એ એને પુરસ્કાર આપે છે. તો એ મધમાખીને એ પુરસ્કાર સ્વરૂપે મળેલી પરાગરજ છે. હવે એ પરાગરજનું એ શું કરશે? તો એની ફોટો એક્ઝેક્ટ જે ફોટોગ્રાફ હું તમને સમજાવું છું એની નીચે મધમાખીના પોળાનો ફોટોગ્રાફ છે. મધમાખીના પોળાની અંદર નોર્મલી આપણે એવું વિચારતું હોય કે એની અંદર શું હોય, તો ભાઈ એની અંદર માત્ર મધ હોય. નહીં, મધમાખીના પોળાની અંદર હું જે જગ્યાએ અહીંયા માર્ક કરું છું, આ રાઉન્ડને ધ્યાનમાં લ્યો, અહીંયા એક રાઉન્ડ કરું છું, અહીંયા એક રાઉન્ડ કરું છું, આ જેટલી જગ્યાએ મેં રાઉન્ડ કર્યા એટલા મધમાખીના પોળાના જે છિદ્ર છે એને ધ્યાનમાં લ્યો, એની અંદર તમને સહેજ કેસરી રંગનો ભાગ છે એ દેખાશે. આ કેસરી રંગ એ છિદ્રની અંદર દેખાય છે એ શું છે? એ પરાગરજ છે. હવે મધમાખી છે એ માત્ર મધુદ્રવ્ય છે એ પુષ્પ પાસેથી એકત્રિત કરી અને મધના પોળાની અંદર નથી ભરતી, પણ પરાગરજ છે એને પણ એકત્રિત કરી અને મધના પોળાની અંદર ભરે છે. એ પરાગરજ શેના માટે હોય? તો જ્યારે મધમાખી છે એ મધના પોળાની અંદર ઈંડા મૂકે, એ ઈંડાની ઉપર આવી પરાગરજ છે ને એને ભરી દે. હવે ઈંડું છે એની અંદરથી ઈયળ બને. મધમાખીની અંદર ઈંડામાંથી સીધી મધમાખી નહીં બને, પહેલાં એની ઈયળ બનશે. એ ઈયળ જે આ છિદ્ર ઉપર ઢાંકેલી જે પરાગરજ છે ને એનો ખોરાક તરીકે ઉપયોગ કરી અને પોતાનો વિકાસ કરશે અને પછી એની અંદરથી શેમાં ફેરવાશે? તો ભાઈ પછી ઈયળ છે ને મધમાખીની અંદર ફેરવાશે. મતલબ શરૂઆતનો જે મધમાખીની લાર્વા છે એનો ખોરાક શું હોય? તો ભાઈ પરાગરજ. તો આ પ્રકારના પુરસ્કાર સ્વરૂપે પરાગરજ છે એ મધમાખી દ્વારા પ્રાપ્ત કરવામાં આવતી હોય. હવે બાજુમાં જે 2 ઇમેજ છે ને એને ધ્યાનથી જુઓ તો પહેલી ઇમેજમાં મેં પતંગિયું રાખ્યું છે. હવે આ પતંગિયાની અંદર અહીંયા તમને આ પ્રકારની એક રચના દેખાય છે જે પતંગિયાના શરીરથી પુષ્પની અંદર દાખલ થતી હોય ને એવી છે. જે શું છે? તો એ પતંગિયાની સૂંઢ છે. એ શું છે? સૂંઢ છે. બરાબર. હવે સૂંઢને એ ક્યાં દાખલ કરે છે? પુષ્પની અંદર દાખલ કરે છે ને એની પાસેથી પુષ્પની અંદરથી શું પ્રાપ્ત કરશે? તો ભાઈ એ પુષ્પમાંથી મધુદ્રવ્ય છે એ પ્રાપ્ત કરે છે. પુષ્પની અંદરથી મધુદ્રવ્ય છે એને પ્રાપ્ત કરે છે. પ્રોબોસિસ, સૂંઢને આપણે પ્રોબોસિસ પણ કહી શકીએ. એ પુષ્પની અંદર દાખલ કરી અને એમાંથી મધુદ્રવ્ય પ્રાપ્ત કરે છે, તો એને પુરસ્કાર સ્વરૂપે મધુદ્રવ્ય મળે છે. એની નીચે એક ઇમેજ છે એને વ્યવસ્થિત જોવા માટે સહેજ આપણે સ્લાઇડને ઉપર લઈ લઈએ. તો અહીંયા જે ઇમેજ છે એની અંદર શું છે? એની અંદર એક પક્ષી છે. કયું પક્ષી છે? હમિંગ બર્ડ છે. આ જે પક્ષી છે એ હમિંગ બર્ડ છે. અને તમે બહુ ધ્યાનથી જુઓ તો હમિંગ બર્ડે પોતાની ચાંચ છે એને ક્યાં દાખલ કરી દીધી છે? આ રીતે પુષ્પની અંદર દાખલ કરી દીધી છે.
ક્યાં હેતુથી? તો ભાઈ પુષ્પની અંદર જે મધુદ્રવ્ય છે એ મધુદ્રવ્યને એકત્રિત કરવા માટે હમિંગબર્ડે પોતાની ચાંચને એની અંદર દાખલ કરી છે. મતલબ પુષ્પ જે હમિંગબર્ડને પુરસ્કાર આપવાનો છે ને એ પુરસ્કાર પ્રાપ્ત કરવા માટે હમિંગબર્ડ છે એ પુષ્પ સુધી આવે છે અને આ ક્રિયા દરમિયાન પુષ્પની પરાગરજ છે એ આ તમામ પરાગવાહકોના શરીર પર ચોંટશે. હવે જ્યારે આ પરાગવાહક બીજા કોઈ એક પુષ્પ પર જશે ત્યારે એના શરીર પર ચોંટેલી પરાગરજ છે એ બીજા કોઈ એક પુષ્પના પરાગાસન પર ખરશે અને પરાગનયનની ક્રિયા છે એ થતી હોય. તો આ પ્રકારે તમામ પ્રકારના પરાગવાહકોને આકર્ષવા માટે વનસ્પતિ પુષ્પ છે એ પુરસ્કાર પૂરા પાડતી હોય. હવે દરેક વખતે પુરસ્કાર સંદર્ભમાં વાત કરીએ તો આ પુરસ્કારની પ્રાપ્તિના હેતુથી, મેં હમણાં આકૃતિમાં તમને જે સમજાવી એ જ બાબત છે કે આ પુરસ્કારની પ્રાપ્તિના હેતુથી મુલાકાતી પ્રાણીઓ પરાગાશય અને પરાગાસનના સંપર્કમાં આવે છે. મતલબ મધુદ્રવ્યને પ્રાપ્ત કરવા માટે એ શેના સંપર્કમાં આવશે? પરાગાસનના સંપર્કમાં આવશે. બીજું, પરાગરજને પ્રાપ્ત કરવા માટે કોના સંપર્કમાં આવશે? પરાગાશયના સંપર્કમાં આવશે. આગળ વાત કરીએ કે આ પ્રાણીઓનો દેહ પરાગરજનું આવરણ મેળવે છે. હવે આ મુદ્દાનો અર્થ શું થાય છે? આ મુદ્દાનો અર્થ એવો થાય છે કે પરાગરજ છે ને પ્રાણી શરીર ઉપર ચોંટી જાય છે. એટલે એવું કીધું છે કે પ્રાણીનો દેહ છે એ પરાગરજનું આવરણ મેળવે છે. બીજી બાબત, પ્રાણી દ્વારા પરાગિત પુષ્પમાં પરાગરજ કેવી હોય? ચિકાસયુક્ત હોય. એ એની લાક્ષણિકતા છે, ખાસિયત છે કે જેથી કરીને એ સરળતાથી પ્રાણી શરીર સાથે ચોંટી જાય અને એની સાથે વહન પામી શકે. બીજી બાબત પર જઈએ તો જ્યારે આ પ્રાણીઓ પોતાના દેહ પર પરાગરજ સાથે પરાગાસનના સંપર્કમાં આવે ત્યારે પરાગનયનની ક્રિયા છે એ થતી હોય છે. તો આ પ્રકારે પરાગવાહકો છે એ પોતાના પુરસ્કારને પ્રાપ્ત કરવા માટે પુષ્પ સુધી આવે અને એ પરાગનયનની પ્રક્રિયાને કરાવતા હોય છે. હવે દરેક કિસ્સામાં પુરસ્કાર તરીકે મધુદ્રવ્ય જ હોય, દરેક કિસ્સામાં પુરસ્કાર તરીકે પરાગરજ જ હોય એવું જરૂરી નથી. બરાબર, અમુક વનસ્પતિઓ છે એ પુરસ્કાર સ્વરૂપે પ્રાણીઓને બીજી સુવિધાઓ છે એ પૂરી પાડતું હોય. જેમ કે કેટલીક જાતિઓમાં પુષ્પીય પુરસ્કાર તરીકે તેમને ઈંડા મૂકવા માટે સલામત સ્થાન પૂરું પાડવામાં આવે છે. હવે માનો અહીંયા આપણે શું વાત કરીએ છીએ તો અહીંયા એક વનસ્પતિનું એક્ઝામ્પલ, ફોટોગ્રાફ પણ મેં મૂક્યો છે, એ છે સુરણનું એક્ઝામ્પલ છે. સુરણનું પુષ્પ છે, એમોર્ફોફેલસ તરીકે જેને આપણે ઓળખીએ છીએ એવા સુરણનું પુષ્પ છે. હવે સુરણનું પુષ્પ છે એ પોતાના જે પરાગવાહકો છે ને એને પુરસ્કાર સ્વરૂપે ઈંડા મૂકવા માટે સુરક્ષિત સ્થાન પૂરું પાડે છે, સલામત સ્થાન પૂરું પાડે છે. એના પરાગવાહકો છે એ આ પુષ્પની અંદર સરળતાથી ઈંડા મૂકે છે. ત્યાં એના ઈંડા છે એ સલામત રીતે સચવાશે. એ ઈંડાની અંદરથી નવા સજીવો છે ઉત્પન્ન થશે. મતલબ તો ભાઈ અહીંયા જે પરાગવાહકો છે ઈંડા મૂકવા માટે પુષ્પ સુધી પહોંચશે ત્યારે એ પુષ્પની પરાગરજ છે એ પરાગવાહકના શરીર પર ચોંટી જશે. જ્યારે એ પરાગવાહક બીજા કોઈ એક પુષ્પ પર જશે ત્યારે પરાગનયનની પ્રક્રિયા થશે. તો આવું કેમાં જોવા મળે છે? તો યાદ રાખજો, આવું સુરણની અંદર જોવા મળે છે. બરાબર. હવે સુરણનું પુષ્પ છે ને ખૂબ મોટું હોય, ખૂબ ઊંચું હોય. પુષ્પ પોતે જ 6 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવે છે. તો મેં એક ફોટોગ્રાફ રાખ્યો છે. એ ફોટોગ્રાફની અંદર માણસને એટલા માટે જ ફોટોગ્રાફની અંદર રાખ્યો છે જેથી કરીને પુષ્પની સાઇઝનો તમને આઈડિયા આવે કે પુષ્પ છે એ કેટલી મોટી સાઇઝના હોય, જેથી કરીને એ પોતાના પરાગવાહકોને ઈંડા મૂકવા માટે સલામત સ્થાન છે એ પૂરું પાડી શકે. હવે આવું માત્ર સુરણની અંદર થાય એવું જરૂરી નથી. આ સિવાય હજી 1-2 એવા એક્ઝામ્પલ છે કે જેની અંદર પુરસ્કાર સ્વરૂપે આ પ્રકારની સુવિધાઓ છે એ આપવામાં આવતી હોય વનસ્પતિ દ્વારા પોતાના પરાગવાહકોને. હવે માનો કે એ બીજી વનસ્પતિનું એક્ઝામ્પલ કયું છે, તમે કયું આપી શકો? તો તમે કહી શકો કે આવો જ એક આંતર સંબંધ ફૂદાની જાતિ અને યુક્કા વનસ્પતિની અંદર જોવા મળે છે. ખાસ યાદ રાખવા જેવું એક્ઝામ્પલ છે. ફૂદાની જાતિ અને યુક્કા વનસ્પતિની અંદર આ પ્રકારનો આંતર સંબંધ જોવા મળે છે કે જેની અંદર ફૂદાની જાતિ અને યુક્કા વનસ્પતિ છે આ બંને એકબીજા વગર પોતાનું જીવનચક્ર પૂર્ણ નથી કરી શકતા. ફૂદાની ગેરહાજરીમાં યુક્કા વનસ્પતિ પોતાનું જીવનચક્ર નહીં પૂર્ણ કરી શકે. યુક્કા વનસ્પતિની ગેરહાજરીમાં ફૂદાની જાતિ પોતાનું જીવનચક્ર છે એ પૂર્ણ નહીં કરી શકે. મતલબ એની વચ્ચે ખૂબ જ ગાઢ આંતર સંબંધ છે એ આવેલો છે. હવે આ આંતર સંબંધ કઈ બાબતના સંદર્ભમાં છે? તો ધ્યાનથી જુઓ. ફૂદા પોતાના ઈંડા આ જે પુષ્પ હશે યુક્કા વનસ્પતિનું એના બીજાશયના પોલાણમાં મૂકે છે
અને પુષ્પ તેના બદલામાં ફૂદા દ્વારા પરાગિત થતું હોય. મતલબ બેયને ફાયદો થાય છે કે ફૂદાને ઈંડા મૂકવા માટે સલામત સ્થાન મળે છે. એની સામે ફૂદું છે એ આ જે યુક્કાનું પુષ્પ છે એને પરાગિત કરે છે, પરાગનયનની પ્રક્રિયાને પ્રેરે છે. આગળ વાત કરીએ, એક વખત ઈંડા મુકાઈ જાય વનસ્પતિની અંદર, વનસ્પતિના બીજાશયના પોલાણમાં ઈંડા મૂકી દેશે ફૂદાની જાત, પછી ઈંડાનો વિકાસ છે અને વનસ્પતિના બીજનો વિકાસ એ બંને એકબીજાની કન્ટિન્યુઅસ ચાલતા હોય. જેમ કે અહીંયા મેં એક મુદ્દામાં લખ્યું છે, જ્યારે બીજનો વિકાસ શરૂ થાય ત્યારે જ ફૂદાની ઈયળ કે ફૂદાની જે ડીંભ છે એ ઈંડામાંથી બહાર નીકળી શકે. મતલબ બંનેનું જીવનચક્ર છે એકદમ ગાઢ રીતે સંકળાયેલું છે. તો આ જે ઉદાહરણ આપણે જોયું એની અંદર કે વનસ્પતિ પુરસ્કાર સ્વરૂપે મધુદ્રવ્ય કે પરાગરજ નથી આપતી, પણ એના ઈંડાને સેવવા માટે અથવા ઈંડા મૂકવા માટે સ્થાન પૂરું પાડે છે. એવા બે એક્ઝામ્પલ આપણને મળ્યા, એક સુરણનું પુષ્પ છે અને એક ફૂદાની જાતિ અને યુક્કા વનસ્પતિ છે. એનો ફોટોગ્રાફ અહીંયા સ્લાઇડની અંદર મૂક્યો છે તો તમને બહુ ક્લિયર દેખાશે કે અહીંયા સફેદ કલરની ફૂદાની જાતિઓ છે એ દેખાય છે, જે આ જે યુક્કા વનસ્પતિ છે એના પુષ્પની અંદર તરફ ઉતરે છે અને એના બીજાશયની અંદર જઈને પોતાના ઈંડા છે એને ત્યાં મૂકશે. અને આ ક્રિયા દરમિયાન આ ફૂદાની જાતિઓ છે એ યુક્કાના પુષ્પને પરાગિત પણ કરતા હોય. એટલે બંનેનું કામ થઈ જશે, યુક્કાનું પરાગનયન પણ થઈ જશે અને એને ઈંડા મૂકવા માટે સલામત સ્થાન પણ, જગ્યા પણ પ્રાપ્ત થતી હોય છે. હવે બંને એક્ઝામ્પલ યાદ રાખ્યા જેવા છે. હવે ત્યારબાદ આપણે તમને થોડું કામ સોંપીએ છીએ, બરાબર? ધ્યાનથી સાંભળજો કામ શું છે. તો આજે પુરસ્કારની એટલી બધી આપણે વાત કરી, તો એ પુરસ્કાર સંદર્ભનું થોડુંક અવલોકન આપણે પણ કરી શકીએ. અને અવલોકન કરવા માટે શું કરવાનું, તો ભાઈ તમારા ઘરમાં કે ઘરની આસપાસ જોવા મળતી પુષ્પધારી વનસ્પતિ, હવે પુષ્પધારી વનસ્પતિ એવી જ પસંદ કરવાની જેના પર અત્યારે હાલ તમે જ્યારે અવલોકન કરો છો ત્યારે એના પર પુષ્પ હાજર હોય. તો એવી પુષ્પધારી વનસ્પતિનું અવલોકન કરો અને કયા પ્રાણીઓ તેની મુલાકાત લે છે એનું એક લિસ્ટ બનાવો અને એ પરાગવાહક તરીકે વર્તે છે કે નહીં એ કયો. હવે અત્યારે ઇમ્પોર્ટન્ટ એ છે કે એ મુલાકાત લે છે કે નહીં. હવે જો એ મુલાકાત લઈ અને પુષ્પ પર જતા હોય તો એ 100% પરાગવાહક તરીકે વર્તતા હશે. તો દરેક વ્યક્તિ, આપણે જે કંઈ વિડીયો જોવાના છે દરેક વ્યક્તિએ આવું અવલોકન કરવાનું છે, વ્યવસ્થિત અવલોકન કરવાનું છે. એક વનસ્પતિ અને એના પર આવતા જે પરાગવાહકો અથવા તો જે મુલાકાત લેતા પ્રાણીઓ છે એનું લિસ્ટ કોમેન્ટની અંદર મૂકવાનું છે. જેમ કે માનો અહીંયા મેં વનસ્પતિનું નામ લખ્યું અને સામેની બાજુએ એ વનસ્પતિની મુલાકાત લીધેલ જે પ્રાણીઓ છે એના નામ લખીએ. ઉદાહરણ તરીકે માખી, મધમાખીએ મુલાકાત લીધી, ત્યાર પછી ભમરીએ મુલાકાત લીધી, પછી એક પક્ષી આવ્યું એણે મુલાકાત લીધી. તો આવું એક જે કાંઈ પ્રાણીઓ તમારા અવલોકનમાં આવે, તમે 15-20 મિનિટ કે અડધી કલાક કે કલાક કે જે અવલોકન કરો એ અવલોકન દરમિયાન તમારા ધ્યાનમાં જેટલા પ્રાણીઓ આવે એનું એક લિસ્ટ બધા જ દરેક વ્યક્તિએ ફરજિયાતપણે કોમેન્ટ કરવાની છે. ચલો આગળ વધીએ લેક્ચરની અંદર. તો હવે થોડીક બીજા એક ટૉપિક પર આપણે જવાનું છે. આજનો જે લેક્ચર છે એનો બીજો ટૉપિક, પહેલો ટૉપિક હતો ઝૂફિલી, એની વાત આપણે કરી લીધી. હવે બીજા ટૉપિક પર જઈએ કે વિવિધ પ્રકારની વનસ્પતિઓ છે એ સંવર્ધન પ્રયુક્તિઓ દર્શાવતી હોય. એમાં અમુક સંવર્ધન પ્રયુક્તિ માટે આપણે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ આવો શબ્દ વાપરીએ છીએ. સંવર્ધન પ્રયુક્તિને શું કહીએ છીએ? બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ કહીએ છીએ. બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ એટલે શું છે? તો ભાઈ વનસ્પતિઓ દ્વારા, ધ્યાનથી સાંભળજો, સમજજો વ્યાખ્યાને, કે વનસ્પતિ દ્વારા દર્શાવવામાં આવતી પ્રયુક્તિ કે જે પરપરાગનયનને પ્રેરે છે. યાદ રાખવાની બાબત છે, એવી પ્રયુક્તિ જે પરપરાગનયનને પ્રેરે છે અને સ્વપરાગનયનને અવરોધે છે. વનસ્પતિ દ્વારા દર્શાવવામાં આવતી એવી પ્રયુક્તિ જે પરપરાગનયનને પ્રેરે છે અને સ્વપરાગનયનને અવરોધે અને બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આવી પ્રયુક્તિની જરૂર શું? પ્રશ્ન પૂછ્યો છે NCERT આપણને. ચાલો એ પ્રશ્નનો જવાબ આપીએ. તો આપણે એવું કહી શકીએ કે જો કોઈ એક વનસ્પતિની અંદર ખૂબ લાંબા સમય સુધી સતત સ્વપરાગનયન થાય ને, તો એ સ્વપરાગનયનના પરિણામ સ્વરૂપે એ વનસ્પતિની અંદર અંતઃસંવર્ધન દબાણ છે એ ઉત્પન્ન થાય. અને અંતઃસંવર્ધન દબાણ વનસ્પતિની અંદર નબળા લક્ષણોનું એકત્રીકરણ કરે.
મતલબ એ વનસ્પતિના સારા લક્ષણો ધીમે ધીમે એની અંદરથી દૂર થતા જાય અને એ વનસ્પતિની અંદર નબળા લક્ષણો છે એ એકત્રિત થતા જાય. તો સ્વપરાગનયન છે એ આમ ગણતરીમાં લઈએ તો વનસ્પતિ માટે સતત ચાલવાના પરિણામ સ્વરૂપે ઘણી વખત નુકસાનકારક છે એ બનતું હોય. અને આ બાબત છે એ આપણા ગયા લેક્ચરનો જે પ્રશ્ન હતો ને એનો જવાબ પણ છે, આપણને એનો જવાબ અહીંયાથી પ્રાપ્ત થશે. આપણે ફાયદા કે નુકસાનવાળો એક પ્રશ્ન તમને પૂછ્યો હતો. ઓકે, અત્યારે એનું જાજુ ડિસ્કશન નથી કરતા, ઓટોમેટિકલી તમને એનો જવાબ છે આ લેક્ચર જોયા બાદ મળી જવાનો છે. ચલો, તો આપણે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ શા માટે, એની જરૂર શું, એના સંદર્ભ વાત કરીએ તો મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓ જે કાંઈ હશે, મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓમાં પુષ્પ કેવા હશે? દ્વિલિંગી હશે. દ્વિલિંગી કોને કહેવાય? પુષ્પની અંદર પુકેસર ચક્ર હોય અને સ્ત્રીકેસર ચક્ર હોય ત્યારે એ પુષ્પને દ્વિલિંગી છે એમ કહી શકાય. અને જ્યારે પુષ્પ દ્વિલિંગી હોય ત્યારે સ્વપરાગનયન થવાની શક્યતાઓ તો ભાઈ ખૂબ વધી જતી હોય, કેમ કે એક જ પુષ્પની અંદર પરાગાશય છે ને પરાગાસનય છે. તો પરાગાશયમાંથી નીકળતી પરાગરજ તાત્કાલિક પરાગાસન પર પહોંચે એટલે સ્વપરાગનયન થઈ જાય. અને સતત સ્વપરાગનયનના પરિણામ સ્વરૂપે વનસ્પતિમાં શું થશે? તો અંતર સંવર્ધન દબાણ સર્જાશે. મેં હમણાં જ કીધું, અંતર સંવર્ધન દબાણના કારણે વનસ્પતિને નુકસાનકારક અસરો છે એ થતી હોય, જેથી સપુષ્પી વનસ્પતિઓ એવી પ્રયુક્તિઓ દર્શાવે છે, જેથી સપુષ્પી વનસ્પતિઓ એવી પ્રયુક્તિ દર્શાવશે જે સ્વપરાગનયનને શું કરે છે? અવરોધે છે. અને પરપરાગનયનને શું કરે છે? તો પ્રેરે છે. એવી ઘણી બધી પ્રયુક્તિઓ જેને આપણે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ કહીએ, એના વિશે આજના લેક્ચરની અંદર થોડીક બાબતો આપણે જોવાની છે. ચલો આગળ જઈએ કે આવી કઈ કઈ બાહ્ય સંવર્ધન પ્રયુક્તિની આપણે વાત કરવાની છે. તો સૌથી પહેલી બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ જે આપણે જોવાની છે એ છે પૃથુક પક્વતા. તો પહેલાં હું તમને પૃથક પક્વતા સમજાવું તો ધ્યાન દેજો કે ભાઈ આ પ્રકારનું માનો કે એક પુષ્પ હોય. હું અહીંયા તમને પૃથક પક્વતા એક આકૃતિ વડે સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો માનો કે આ પ્રકારનું એક પુષ્પ હોય. આ પુષ્પનું બીજાશય છે, આ પુષ્પનું પરાગાસન છે, પરાગાસન છે, બરાબર. અને અહીંયાથી પુષ્પમાં આ પુકેસર નીકળે, આ એનું પરાગાશય છે, પરાગાશય. તો પરાગાશયમાં શું હશે? પરાગરજ. પરાગરજ. હવે આ બે કેવા પુષ્પમાં હોય? દ્વિલિંગી પુષ્પની અંદર જ હશે. હવે માનો કે એવું બને કે આ પરાગાશયની અંદરથી આ જે પરાગાશય છે એમાંથી આવી રીતે એક પરાગરજ નીકળી. એ પરાગરજ સૌથી પહેલાં કયા પરાગાસનના સંપર્કમાં આવે? તો ભાઈ સૌથી પહેલાં એ આ જ પોતાના પુષ્પના પરાગાસનના સંપર્કમાં આવે. પણ જ્યારે આ પરાગરજ, આ જે પરાગાશય છે, જે પરાગાશય એ જ પુષ્પનું છે, એ પરાગાશયની પરાગરજ જ્યારે આ પરાગાસનના સંપર્કમાં આવે ત્યારે આ પરાગાસન છે એ પરાગરજને ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવતું નથી. તો પરાગરજ ભલે પરાગાસન પર પહોંચશે પણ એનું અંકુરણ નહીં થાય, એમાંથી પરાગ નલિકા ડેવલપ નહીં થાય. મતલબ શું? આપણે શું કહીએ છીએ તો અહીં પરાગાશય અને પરાગાસન આ બંનેની પરિપક્વતાનો જે સમય છે ને એ જુદો જુદો છે. જ્યારે પરાગાશય પરિપક્વ હશે ત્યારે પરાગાસન પરિપક્વ નહીં હોય, અને જ્યારે પરાગાસન પરિપક્વ હશે ત્યારે પરાગાશય પરિપક્વ નહીં હોય. તો આવા કિસ્સામાં સ્વપરાગનયન થવાની શક્યતાઓ રહેતી નથી. સ્વપરાગનયનનો એક જ ભાગ, મતલબ સ્વફલન થવાની શક્યતા રહેતી નથી. સ્વફલન ગાયટેનોગેમી તો આની અંદર એ થશે. શું કામ? તો એક પુષ્પ અહીંયા છે અને બીજું એક પુષ્પ માનો કે અહીંયા છે, એનું પરાગાશય અહીંયા છે. હવે આ પુષ્પના પરાગાશય અને પરાગાસન વચ્ચે સમયનો ડિફરન્સ હશે કે ભાઈ અલગ અલગ સમયે બે પરિપક્વ થતું હોય. પણ આ પરાગાશય જ્યારે પરિપક્વ બન્યું ત્યારે એવું બની શકે કે આ પુષ્પનું પરાગાસન એ સમયે પરિપક્વ હોય તો મતલબ એક જ વનસ્પતિના બે જુદા જુદા પુષ્પના પરાગાશય અને પરાગાસન વચ્ચે પરાગરજની આપલે થશે. મતલબ સ્વફલન નહીં થાય, પણ ગાયટેનોગેમી છે એ આ પ્રયુક્તિ હશે તેમ છતાંય વનસ્પતિની અંદર થશે. તો હવે આકૃતિ દ્વારા આપણે સમજ્યા. હવે થિયરી પોર્શનની અંદર કઈ રીતે આપણે વાત કરવાની છે એના પર જઈએ પૃથક પક્વતાના સંદર્ભમાં. તો અહીંયા ધ્યાનથી જુઓ તો આપણે શું લખ્યું છે? કેટલીક જાતિઓમાં પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રહણ ક્ષમતાનો તાલમેલ હોતો નથી. તાલમેલ ન હોય એટલે બેનો સમય કેવો હોય? જુદો જુદો હોય.
નોર્મલ શું હોવું જોઈએ? તો ભાઈ બેયનો સમય એક જ હોવો જોઈએ. એટલે જેવી પરાગરજ મુક્ત થાય અને જેવી એ સીધી પરાગાસનના સંપર્કમાં આવે પરાગનયન પૂરું થઈ જાય. પણ આપણે શું કરવાનું છે? આપણે સ્વપરાગનયનને અવરોધવું છે. એટલે આપણે શું કર્યું? બેયના સમયમાં, બેયની પરિપક્વતાના સમયમાં ફેરફાર કરી નાખ્યો. કઈ રીતનો ફેરફાર? જુઓ અહીંયા, પરાગરજ મુક્ત થાય તેના ઘણા સમય બાદ પરાગાસન છે ને ગ્રહણશીલ બને. એટલે એ પરાગરજ ભલે મુક્ત થઈ ગઈ પણ પરાગાસન હજી ગ્રહણશીલ જ નથી બન્યું. અથવા પરાગાસન માનો ગ્રહણશીલ હોય પણ એ સમયે પરાગરજ મુક્ત ન થતી હોય. તો આ બે કિસ્સામાં શું થશે? તો ભાઈ સ્વપરાગનયન થશે નહીં, સ્વફલન થશે નહીં. સ્વફલન થવાની શક્યતાઓ રહેતી નથી. હા, જો અહીંયા નીચે સ્પષ્ટ લખ્યું છે અને હું તમને આકૃતિમાં સમજાવતો હતો ત્યારે મેં કીધું કે આ પ્રયુક્તિ સ્વફલનને અવરોધ છે પણ ગાયટેનોગેમીને અવરોધ છે નહીં. સ્વફલન અને ગાયટેનોગેમી, મને આ બાબત હું ભણું છું ત્યારે મગજમાં ક્લિયર હોવી જોઈએ કે સ્વફલન શું છે, ગાયટેનોગેમી શું છે. બરાબર? સ્વફલન એટલે એક જ પુષ્પના પરાગાશય અને પરાગાસન વચ્ચે પરાગરજની આપલે તો સ્વફલન. પણ એક જ વનસ્પતિની બે જુદી જુદી શાખા પર આવેલા બે અલગ અલગ પુષ્પ, વનસ્પતિ એકની એક જ છે પણ બે અલગ અલગ શાખા પર આવેલા પુષ્પો વચ્ચે પરાગરજની આપલે એટલે ગાયટેનોગેમી. તો એક જ પુષ્પના પરાગાસન અને પરાગાશય વચ્ચેનો પરિપક્વતાનો સમય અલગ અલગ હોય પણ બીજી કોઈ એક શાખા પર આવેલ છે એ પુષ્પનું પરાગાશય જ્યારે પરિપક્વ બને ત્યારે પહેલું જે પુષ્પ હતું એનું પરાગાસન પણ પરિપક્વ હોય એવું બની શકે. એટલે ગાયટેનોગેમી છે એ આ પ્રયુક્તિ હશે તેમ છતાંય થશે પણ આ પ્રયુક્તિ માત્ર કોને અવરોધ છે? તો ભાઈ સ્વફલનને અવરોધ છે. આગળ વધીએ, બીજી પ્રયુક્તિ પર જઈએ. તો મતલબ પહેલી પ્રયુક્તિ મને સમજાઈ ગઈ જે હતી બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ. બીજી બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ છે વિષમ પરાગવાહિની. હવે વિષમ પરાગવાહિનીને એક વખત ફટાફટ આકૃતિ દોરી અને પહેલાં સમજી લઈએ. તો વિષમ પરાગવાહિનીમાં શું થશે? તો ભાઈ જ્યારે માનો અહીંયાથી નોર્મલ પરાગવાહિની છે ને આવી હોય, એક પુષ્પ દર્શાવું છું, આ પરાગાસન છે ને એ પરાગાસનની નીચે આ નલિકા છે, આ પરાગવાહિની છે અને આ નીચે બીજાશય છે. આ પ્રકારનું માનો એક પુષ્પ છે અને અહીંયા એનું પરાગાશય આવેલું છે. મતલબ બંને એક જ હાઈટ ઉપર આવેલા છે. હવે વનસ્પતિ શું કરે? તો ભાઈ વનસ્પતિ એને સ્વફલનને અવરોધવું છે એટલે પોતે પોતાની જે પરાગ નલિકા છે ને એની લંબાઈમાં વધારો કરી નાખે. એટલે આ કિસ્સામાં શું થાય? તો હવે આ પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ આમ ઉપર જઈ અને આ પરાગાસન પર પહોંચી શકે એવી કોઈ શક્યતા રહેતી નથી. એટલે ઓટોમેટિકલી શું થશે? તો ઓટોમેટિકલી પુષ્પમાં જે સ્વફલન થવાનું હતું ને, સ્વફલન, એ સ્વફલન શું થશે? અવરોધાઈ જશે. બરાબર? આ કિસ્સામાં પણ એક બાબત ધ્યાન રાખજો, આ કિસ્સામાં પણ ગાયટેનોગેમી અવરોધાવાની શક્યતા નથી. માત્ર આ પ્રયુક્તિ કોને અવરોધી શકશે? સ્વફલનને અવરોધી શકશે. કારણ શું છે? તો આ પુષ્પની પરાગનલિકા ભલે લાંબી થઈ ગઈ જેથી કરીને પરાગાસન અને પરાગાશય બે જુદી જુદી હાઈટ પર છે એટલે પરાગાશયની પરાગરજ પરાગાસન પર પહોંચી શકતી નથી. પણ માનો બીજું કોઈ એક પુષ્પ આ પુષ્પ કરતાં ઊંચી હાઈટ પર છે તો એના પરાગાશયની પરાગરજ તો અહીંયા પહોંચી શકે ને. મતલબ ગાયટેનોગેમી અવરોધાશે નહીં. આ પ્રયુક્તિ માત્ર કોને અવરોધ છે? સ્વફલનને અવરોધ છે. ચાલો હવે થિયરીની અંદર સમજીએ કે વિષમ પરાગવાહિની છે એ શું છે? તો ભાઈ બીજી પ્રયુક્તિ જે છે એ છે વિષમ પરાગવાહિની. આ પ્રયુક્તિમાં પુષ્પ પોતાના પરાગાશય અને પરાગાસનને જુદા જુદા સ્થાને ગોઠવે છે. એટલે જો પહેલાં સામાન્ય પુષ્પ દોર્યું ત્યારે શું હતું? તો ભાઈ પરાગાશય અને પરાગાસન બે એક જ હાઈટ ઉપર હતા. બરાબર? પછી વનસ્પતિએ જ્યારે વિષમ પરાગવાહિની પ્રકારની પ્રયુક્તિ દર્શાવી ત્યારે એણે શું કર્યું? તો ભાઈ પોતાની પરાગવાહિની છે ને એની લંબાઈમાં ખૂબ વધારો કરી દીધો. એટલે એનું પરાગાશય જે સ્થાન પર હતું ને એના કરતાં એનું પરાગાશય છે ને એ નીચે રહી ગયું. હવે નીચે રહેલ પરાગાશયમાંથી પરાગરજ છે એ ઉપર પરાગાસન પર પહોંચી શકે એવી શક્યતા રહેતી નથી. એના કારણે શું થશે? એના કારણે પુષ્પની અંદર સ્વફલન છે એ થશે નહીં. ચલો આગળ વાંચીએ. જેથી તે જ પુષ્પની પરાગરજ તે જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં ન આવી શકે. એટલે સ્વફલન છે એ થઈ શકે નહીં. જો અહીંયા લખી દીધું છે આ પ્રયુક્તિ માત્ર કોને અવરોધ છે? સ્વફલનને જ અવરોધ છે. ગાયટેનોગેમીને અવરોધી શકતી નથી.
કેમ કે તમે જે કોઈ એક પુષ્પની વાત કરો કે જે પુષ્પની પરાગવાહિની છે એ લંબાઈ ગઈ, એટલે એ પુષ્પનું પરાગાશય છે ને એમાંથી પરાગરજ છે એ આ પરાગાસન પર ન પહોંચી શકે. પણ એ જ વનસ્પતિ પર બીજી કોઈ એક શાખા કે જે પુષ્પની તમે વાત કરો છો એના કરતાં ઉપરની બાજુ એ શાખા આવેલ છે, તો એના પરાગાશયમાંથી જે પરાગરજ મુક્ત થશે ને એ ખરી અને નીચે જે પુષ્પ છે એના પરાગાસન પર પહોંચશે. એટલે ગાયટેનોગેમી છે એ તો આ પ્રયુક્તિની અંદર પણ થશે. આ પ્રયુક્તિ માત્ર કોને અવરોધ છે? સ્વફલનને અવરોધશે. તો બીજી પ્રયુક્તિ પણ આપણે જોઈ, જેને વિષમ પરાગવાહિની કહેતા હતા, જેમાં પરાગાશય અને પરાગાસન આ બંને ક્યાં ગોઠવાય છે? જુદા જુદા સ્થાને. પરાગાશય નીચું રહી જતું હોય, પરાગવાહિનીની લંબાઈ વધી જવાના કારણે પરાગાસન છે એ ઉપર જતું રહેતું હોય. ચલો ત્રીજી પ્રયુક્તિ પર જઈએ, જે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ છે, એને સ્વ અસંગતતા. સ્વ અસંગતતા માટે બીજો એક શબ્દ વપરાશે, સ્વવંધ્યતા. તો જેમ ઉપરની બે પ્રયુક્તિ મેં તમને પહેલાં આકૃતિ દોરીને સમજાવી હતી, એમ આ પ્રયુક્તિ પણ પહેલાં આકૃતિ દોરીને સમજાવું છું. સમજો કે અહીંયા એક વનસ્પતિ દર્શાવું છું, આ એનું પરાગાસન છે, આ પરાગવાહિની છે, અહીંયા લાઈક બીજાશય આવેલું છે, બરાબર. હવે અહીંયા એ જ પુષ્પની અંદર પુકેસર આવેલું છે, અહીંયા પુકેસર આવેલું છે, એની અંદર પરાગરજ હશે. હવે આ પુષ્પ છે એને આ પરાગાશય અને પરાગાસન બંને એક જ પુષ્પના છે. હવે જ્યારે આ પરાગાશયમાંથી પરાગરજ છે એ મુક્ત થઈ અને એ પરાગરજ આ પરાગાસન પર પહોંચી પણ ગઈ, ચાલો પરાગરજ છે એ પરાગાસન પર પહોંચી પણ ગઈ, પણ આ પરાગાસન જે હતું, જે પરાગાસન છે એ પરાગાસન પોતાની પરાગરજ માટે શું કરશે? વંધ્યત્વ ધારણ કરે. એટલે પોતાના અને પોતાના પુષ્પના પરાગાશયમાંથી અથવા તો પોતાના અને જે વનસ્પતિ છે એ વનસ્પતિની કોઈ પણ પુષ્પની પરાગરજ જો આ પરાગાસન પર આવે, ઉદાહરણ તરીકે આ માત્ર એ જ પુષ્પના પરાગાશયમાંથી નહીં, આ એક પુષ્પ છે તો આ પુષ્પના પરાગાશયમાંથી આવી પરાગરજ એના માટે જ માત્ર વંધ્યત્વ નહીં, પણ જે વનસ્પતિ પર આ પુષ્પ છે એ વનસ્પતિ પર કદાચ બીજા 100 પુષ્પ હોય ને, તો એ 100 પુષ્પની પરાગરજ, એ 100 પુષ્પમાંથી પરાગરજ જેટલી પણ આવશે ને એ તમામ પરાગરજ માટે આ પરાગાસન શું કરશે? વંધ્યત્વ ધારણ કરી લેશે. એટલે પરાગરજ પરાગાસન પર પહોંચશે ખરી, પણ પરાગાસને એના માટે વંધ્યત્વ ધારણ કરી લીધું, એટલે એ પરાગરજનું ન તો અંકુરણ થશે, ન તો એમાંથી પરાગ નલિકા ડેવલપ થશે, ન તો અંડકનું ફલન થશે. એટલે શું થાય તો ભાઈ, એટલે સ્વપરાગનયન થશે નહીં. સ્વપરાગનયન ન થાય તો કયા પ્રકારનું પરાગનયન થાય તો ભાઈ હવે પરપરાગનયન થશે. પરપરાગનયન એટલે શું? બીજી કોઈ ઈ જ જાતિની બીજી કોઈ એક વનસ્પતિની પરાગરજ જ્યારે આવશે, કેમ કે પોતાના પરની તમામ એ વનસ્પતિ પર 100 પુષ્પ હોય કે 200 પુષ્પ હોય, એ તમામ પુષ્પની પરાગરજ માટે તો પુષ્પના પરાગાસને શું કર્યું છે? વંધ્યત્વ ધારણ કરી લીધું છે. મતલબ એ માત્ર કોની પરાગરજને સ્વીકારશે તો કોઈ એ જ જાતિની બીજી કોઈ એક વનસ્પતિના પુષ્પના પરાગાશયમાંથી પરાગરજ આવશે ને તો માત્ર એને જ સ્વીકારશે. અને જ્યારે પરાગરજ બીજી કોઈ એક વનસ્પતિ પરથી આવતી હોય તો ડાયરેક્ટ એ પરાગનયન કેવું થઈ જાય તો એ પરપરાગનયન થઈ જાય. તો આ પ્રયુક્તિ શું કરશે? તો આ પ્રયુક્તિ સંપૂર્ણપણે સ્વપરાગનયન એટલે સ્વફલન અને ગાયટેનોગેમી બંનેને અવરોધશે. આ પ્રયુક્તિ છે એ સંપૂર્ણપણે સ્વપરાગનયન એટલે સ્વફલન અને ગાયટેનોગેમી બંનેને અવરોધ છે. ચલો હવે થિયરી પોર્શનમાં આ પ્રયુક્તિ માટે કઈ બાબતની આપણે વાત કરવાની છે એના પર જઈએ. તો આપણે આ પ્રયુક્તિ માટે એવું કહીએ કે ભાઈ આ પ્રયુક્તિમાં વાનસ્પતિક પુષ્પ પોતાના પરાગરજ અથવા એ જ વનસ્પતિના બીજા કોઈ પુષ્પની પરાગરજ, માત્ર એક જ પુષ્પ કે જેની અંદર આ પરાગાસન છે એની પરાગરજ નહીં, એ પરાગરજ તો ખરી, એ સિવાયની એ વનસ્પતિ પર જેટલા પુષ્પ છે એની તમામ પુષ્પની પરાગરજ માટે વંધ્યત્વ ધારણ કરી લે છે. એના કારણે શું થશે તો જેથી પરાગાસન પર પરાગરજનું અંકુરણ પરાગનલિકાના વિકાસને અવરોધશે.
એટલે શું થાય, વંધ્યત્વ ધારણ કરી લીધું એ પરાગરજ માટે, એટલે પરાગરજ ગમે એટલી એની વનસ્પતિની આવશે પણ એનું અંકુરણ નહીં થાય, એમાંથી પરાગ નલિકા ડેવલપ નહીં થાય, જેથી અંડકને ફલિત થતું અટકાવે છે. હવે અંડક ફલિત ન થાય એટલે શું થાય, તો ભાઈ આપણે એમ કહી શકીએ કે સ્વપરાગનયન થયું નથી. હવે માનો કે સ્વપરાગનયન તો ક્યારેય થઈ જ નથી શકવાનું, કેમ કે ગમે એટલી વખત પરાગરજ આવશે પણ એ પરાગરજ માટે તો એ પરાગાશને વંધ્યત્વ ધારણ કરી લીધું છે. એના કારણે શું થશે, તો ભાઈ પરાગ નલિકા ડેવલપ નહીં થાય, અંડકનું ફલન નહીં થાય. મતલબ તો ભાઈ અહીંયા જો ફલન કે ફલન થવું હોય અથવા પરાગ નલિકા ડેવલપ થવી હોય તો ફરજિયાતપણે પરાગરજ કેવી હોવી જોઈએ, બીજી કોઈ વનસ્પતિની હોવી જોઈએ, એ જ જાતિની પણ બીજી કોઈ એક વનસ્પતિની હોવી જોઈએ. મતલબ અહીંયા ફરજિયાતપણે સ્વપરાગનયન સંપૂર્ણપણે અવરોધાશે અને પરપરાગનયન છે એ સંપૂર્ણપણે પ્રેરાતું હોય. બીજી બાબત, આ એક પ્રકારની જનીનિક ક્રિયાવિધિ છે, અહીંયા જનીન બંધારણ છે એ પણ અગત્યનો ફાળો આપતા હોય. ત્યાર પછી યાદ રાખ્યા જેવી બાબત, આ એક એવી પ્રયુક્તિ છે કે જે સ્વફલન અને ગાયટેનોગેમી બંનેને અવરોધે છે. આ એવી પ્રયુક્તિ છે, આ એવી બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ છે કે જે સ્વફલન અને ગાયટેનોગેમી બંનેને અવરોધે છે. ચાલો એના પછીની પ્રયુક્તિ પર જઈએ, મતલબ ચોથા નંબરની જે પ્રયુક્તિ છે એની વાત કરીએ. તો ચોથા નંબરની જે પ્રયુક્તિ છે એ પ્રયુક્તિને આપણે માનો કે આકૃતિ દોરીને નહીં સમજીએ તો આમનામ પણ આપણને સમજાશે, એટલે એની આકૃતિ પર પછી જશું જો જરૂરિયાત લાગશે તો. બાકી આમનામ વાત કરીએ તો વનસ્પતિ, આપણે આગળ વાત કરીએ કે મોટાભાગની સપુષ્પી વનસ્પતિ છે એ દ્વિલિંગી પુષ્પ ધરાવતી હોય, અને જ્યારે પુષ્પ છે એ દ્વિલિંગી હોય ત્યારે સ્વપરાગનયનની શક્યતા વધી જાય. તો જો મારે સ્વપરાગનયનને અવરોધવું હોય તો શું કરવું પડે, તો ભાઈ જે દ્વિલિંગી પુષ્પ વનસ્પતિમાં ઉગતા હતા ને એની જગ્યાએ પુષ્પને કેવા કરી નાખવા પડે, એકલિંગી. બરાબર. ચલો શું વાત કરીએ છીએ આપણે જોઈએ, ઘણી વનસ્પતિઓ સ્વપરાગનયનને અવરોધવા માટે એણે શું કરવું છે, એણે ગમે એમ કરીને સ્વપરાગનયનને અવરોધવું છે. તો સ્વપરાગનયનને અવરોધવા માટે એકલિંગી પુષ્પ ધારણ કરે છે. કેમ કે દ્વિલિંગી પુષ્પ હોય તો એક જ પુષ્પમાં પરાગરજય હોય ને પરાગાશનય હોય તો તાત્કાલિક પરાગરજ છે એ પરાગાશયમાં જ નીકળીને સીધી પરાગાશન પર પહોંચે એટલે સ્વપરાગનયન થઈ જાય. પણ આપણે તો શું કરવું છે, એને અવરોધવું છે. તો શું કરવું પડે, તો ભાઈ વનસ્પતિ દ્વિલિંગી પુષ્પના સ્થાન પર કેવા પુષ્પ ઉત્પન્ન કરે, એકલિંગી પુષ્પ ઉત્પન્ન કરે, જેથી કરીને શું થાય, તો ભાઈ નર અને માદા પુષ્પો એક જ વનસ્પતિ પર ઉગતા હોય. માનો કે આવું થયું કે વનસ્પતિએ એકલિંગી પુષ્પ ધારણ કર્યા, પણ એવું બને કે વનસ્પતિ એકલિંગી પુષ્પ ધરાવે છે પણ એકલિંગી પુષ્પ તરીકે નર પુષ્પ અને એકલિંગી પુષ્પ તરીકે માદા પુષ્પ, આ બંને પુષ્પ એકલિંગી હોવા છતાં પણ એક જ વનસ્પતિ પર હોય. ઉદાહરણ તરીકે આપણે એમ વાત કરીએ છીએ, સેજ અહીંયા કન્ફ્યુઝન થાય એવું છે એટલે વળી પાછું ક્લિયર કરું છું કે ઉદાહરણ તરીકે ગુલાબનો છોડ છે, ઉદાહરણ તરીકે વાત કરું છું, ઉદાહરણ તરીકે ગુલાબનો છોડ છે તો એની કોઈ એક શાખા પર નર ગુલાબ છે અને કોઈ એક શાખા પર માદા ગુલાબ છે. તો એ બે પુષ્પ તો એકલિંગી જ છે પણ એક જ વનસ્પતિ પર એકલિંગી નર પુષ્પે છે અને એકલિંગી માદા પુષ્પે છે. આવું હોય ત્યારે એવી વનસ્પતિને કેવી વનસ્પતિ કહેવાય, એક સદની કહેવાય, અથવા એને એક ગૃહી વનસ્પતિ પણ કહેવાય. એવી વનસ્પતિ કે જેના પુષ્પ કેવા હોય, એકલિંગી હોય પણ એકલિંગી નર પુષ્પ અને એકલિંગી માદા પુષ્પ આ બંને એક જ વનસ્પતિ પર આવેલા હોય તો એવી એકલિંગી વનસ્પતિને એક સદની વનસ્પતિ કહેવાય. એના એક્ઝામ્પલ કોણ કોણ હોય, દિવેલા છે, મકાઈ છે, આ બધી વનસ્પતિઓ છે. હવે આવી વનસ્પતિઓ છે એમાં સ્વફલન છે ને એને અટકાવી શકાય પણ ગાયટેનોગેમી ન અટકાવી શકાય. શું કામ ગાયટેનોગેમી ન અટકાવી શકાય, તો ત્યાં એકલિંગી નર પુષ્પ છે એમ એની સામે એકલિંગી માદા પુષ્પે છે ને, તો એકલિંગી નર પુષ્પની અંદરથી પરાગરજ મુક્ત થઈને એની જ વનસ્પતિની બીજી કોઈ એક શાખા પર રહેલ એકલિંગી માદા પુષ્પના પરાગાસન પર પહોંચે તો ગાયટેનોગેમી તો થઈ ગઈ એમ કહી શકાય. એટલે આ જે પ્રયુક્તિ છે એ માત્ર સ્વફલનને જ અવરોધ છે, ગાયટેનોગેમીને અવરોધ છે નહીં. પણ એની જગ્યાએ એકલિંગી પુષ્પ ધારણ કરતી એવી કોઈ વનસ્પતિ કે જેમાં એકલિંગી નર પુષ્પ કોઈ એક વનસ્પતિમાં હોય અને એકલિંગી માદા પુષ્પ બીજી કોઈ એક વનસ્પતિમાં હોય. ઉદાહરણ છે એનું પપૈયા. પપૈયાની અંદર જે વનસ્પતિ પર નર પુષ્પ હશે ને એના પર ઉગતા તમામ પુષ્પો છે ને નર પુષ્પ જ હશે, અને જે વનસ્પતિ માદા વનસ્પતિ હશે ને એના પર ઉગતા તમામ પુષ્પો છે ને એ માદા જ પુષ્પ હશે. મતલબ તો ભાઈ કાં તો છોડ છે એ નર છોડ હોય અથવા તો છોડ છે એ માદા છોડ હોય. તો
તો આવી જે એકલિંગી વનસ્પતિ હોય ને એને દ્વિસદની વનસ્પતિ અથવા દ્વિગૃહી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે. શું કામ એને દ્વિસદની કે દ્વિગૃહી કીધું છે? તો ભાઈ એવી વનસ્પતિની અંદર બંને લિંગી ચક્રો છે ને એ બે અલગ અલગ ગૃહની અંદર, બે અલગ અલગ વનસ્પતિની અંદર આવેલ છે. અને આવી એકલિંગી પુષ્પ ધરાવતી વનસ્પતિ હશે જેમાં એકલિંગી નર પુષ્પ કોઈ એક વનસ્પતિ પર, એકલિંગી માદા પુષ્પ કોઈ એક વનસ્પતિ પર હશે. એની અંદર સ્વફલને અવરોધ હશે અને ગાયટેનોગેમી અવરોધ હશે. એટલે સંપૂર્ણપણે એ સ્વપરાગનયનને અવરોધ છે, પરાગનયન અવરોધ હશે. અને કોણ પ્રેરાશે? તો ભાઈ પરપરાગનયન છે એ પ્રેરાતું હોય છે. તો મતલબ જ્યારે કોઈ એક વનસ્પતિ છે એ આ પ્રકારની એકલિંગી પુષ્પ ઉત્પન્ન કરવાની જે પ્રયુક્તિ છે એને ધારણ કરે તો એમાં બે શક્યતા હોય કે એકલિંગી પુષ્પ ધારણ કરતી એક સદની વનસ્પતિ હોય ને, એકલિંગી પુષ્પ ધારણ કરતી એક સદની વનસ્પતિ હોય ને તો એમાં માત્ર કોણ અવરોધાશે? સ્વફલન. પણ એકલિંગી પુષ્પ ઉત્પન્ન કરતી દ્વિસદની વનસ્પતિ હોય ત્યારે સ્વફલને અવરોધાશે અને ગાયટેનોગેમી પણ અવરોધાશે. ચાલો, તો હવે આપણને ચારે ચાર બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ આપણે એવી આશા રાખીએ છીએ એક સમજાઈ ગઈ હશે. તો આ ચાર પ્રયુક્તિ સંદર્ભમાં આજના લેક્ચરમાં આપણે ડિટેલમાં વાત કરવાની હતી. બીજું, આજનો લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે ઘણી બધી અગત્યની બાબતો ઝૂફિલીની અંદરથી અથવા પ્રાણી દ્વારા થતા પરાગનયનની અંદરથી અને બાહ્ય સંવર્ધન પ્રયુક્તિની અંદરથી તમામ એક્ઝામોની અંદર એકાદ બે ક્વેશ્ચન પૂછાતા હોય એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે. તો ધ્યાનથી સમજો ટૉપિકને, ધ્યાનથી લેક્ચરને જોજો, વ્યવસ્થિત નોટ બનાવજો. ન સમજાતી બાબત હોય એને કોમેન્ટમાં લખજો, આપણે ફરી એક વખત સમજશું. બાકી લેક્ચરને એકદમ ધ્યાનથી જોજો. બેસ્ટ ઓફ લક.